નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી બડારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। નારી જીવનના અંતરને ઉજાગર કરતું અને ઓરતાપૂર્ણ કરતું વ્રત એટલે જયા પાર્વતી વ્રત। 5 દિવસીય આ વ્રતમાં ગૃહસ્થ જીવનના માંગલ્યની અભ્યર્થના સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। નારી પોતાના મનની અભિલાષા વ્રત, તપ અને જપ દ્વારા પૂર્ણ કરતી હોય છે। ભારત સંસ્કૃતિનો દેશ છે। ભારતીય સંસ્કૃતિ ઉત્સવોથી ઓળખવામાં આવે છે। ભારતના લોકોને ઉત્સવપ્રિય માનવના નામે ઓળખવામાં આવે છે। દરેક તહેવારોની પાછળ કંઈ ને કંઈ રહસ્ય છુપાયેલું રહે છે। વર્ષા ઋતુના પ્રારંભથી અંત સુધી અનેક તહેવારો આવે છે અને આ પવિત્ર તહેવારોની શરૂઆત અષાઢ માસથી થાય છે। એમાંનું એક વ્રત છે યુવતી મહિલાઓનું માનીતું જયા પાર્વતીનું વ્રત, જેને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે। આ વ્રત દરમિયાન ભગવાન પશુપતિનાથ અને માતા પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે। આ વ્રતમાં મોડા એટલે મીઠા વગરના એકટાણા 5 દિવસ કરવામાં આવે છે અને છેલ્લા દિવસની રાત્રિએ જાગરણ કરાઈ અને ભજન ભક્તિ કરાય છે। આ વ્રત કુમારિકા તથા પરિણીત યુવતીઓ કરે છે। મારું નામ હેતલ પોપટ છે અને હું બેંકર્સ કોલોનીમાં રહું છું। આજે અમારો જયા પાર્વતીનો પહેલો દિવસ છે અને અમે મંદિરમાં પૂજા કરવા માટે આવ્યા છીએ, જેમાં જવારા, ફળ, પાન એ બધા સાથે પૂજા થશે। એના પછી 5 દિવસ સુધી અમે ખોરાકમાં કોઈ પણ જાતનું મીઠું નહીં લઈએ। સવારના જમવાનું અને રાત્રે ફરાળ કરવાનું, પણ મીઠાનો પ્રયોગ કોઈ બી વસ્તુમાં નહીં કરવાનું હોય। અને એના પછી છેલ્લો દિવસ યાની 5મો દિવસ હશે ત્યારે અગેન વાપસ સાંજના એની પૂજા રહેશે, રાત્રે જાગરણ થશે અને બીજે દિવસે સવારે મંદિરમાં દર્શન કરી પછી જ ખોરાકમાં મીઠાનું સેવન કરી શકાશે। એનું મહત્વ તો મેઇન તો એ છે કે જે પરિણીત સ્ત્રીઓ હોય છે એ પોતાના પતિ માટે, એમની લાંબી આયુષ્ય માટે, એમના સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરતી હોય છે। આ વ્રત 5, 7, 9, 10 અને 20 વર્ષ કરી શકાય, બાદમાં ઉજવણું કરાય છે। આ વ્રતથી ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય અને મનના મનોરથ સિદ્ધ થાય, સૌભાગ્યમાં વૃદ્ધિ થાય, સુખ, શાંતિ, ઐશ્વર્ય અને સંતાનની સુખાકારી માટે આ વ્રત કરાય છે। આ પશુપતિનાથ મહાદેવના મંદિરમાં જયા પાર્વતીનું વ્રત તેમજ મોરાકતનું વ્રતની પૂજા નિમિત્તે અહીંયા ગણેશનગરની છોકરીઓ તેમજ આજુબાજુ રહેવાસી છોકરીઓ પૂજા માટે આવેલ છે। વ્રત 5 દિવસનું હોય છે અને પૂજામાં ભગવાન શંકરનું પૂજન કરવાનું હોય છે। જયા પાર્વતીનું વ્રત હોય છે અને જયા પાર્વતીના વ્રતમાં ભગવાન શંકરની પૂજા તેમજ જવારાની પૂજા કરવાની હોય છે। આ વ્રતનું મહત્વ એ છે કે સ્ત્રીઓ જે હોય પોતાના પતિનો આયુષ્ય સારું રહે, કમાણીમાં બરકત થાય, તેમજ છોકરીઓ એટલા માટે વ્રત કરે છે કે એનો વિદ્યાભ્યાસ પણ સારો થાય અને સરખી ઉંમર, પોતાની ઉંમર બરાબર યોગ્ય થાય, યોગ્ય પતિ મળે એના માટે વ્રત કરવામાં આવેલ છે। આજે આ જયા પાર્વતીનું જે આખું વ્રત છે, જે આખી પૌરાણિક કથા જોડાયેલી છે આનાથી, કે સંતાનની પ્રાપ્તિ માટે જે બ્રાહ્મણે દંપતીએ જે વ્રત કર્યું ને પ્રાપ્તિ થઈ, એમ જ આપણી ભારતની સંસ્કૃતિ કે જ્યાં નારી જ્યાં પૂજન કરે છે, નારી શક્તિ આજે જ્યાં પૂજન કરે છે, પરિવારની, કુટુંબની સુખ શાંતિ માટે દીવો લઈ અને જ્યાં પૂજન કરે કે જે કાંઈ પણ ઘરમાં, કુટુંબમાં અંધકાર હોય બધું દૂર થાય। જેમ જવારાનું લીલા છે એમ બધી રીતે લીલોતરી રહે ઘરમાં। આ વ્રતની ઐતિહાસિક વાર્તા પ્રમાણે ભગવાન પશુપતિનાથના પરમ ભક્ત પુષ્પદંતની પત્નીનું નામ જયા હતું અને આ જયા માં પાર્વતીની પ્રિય સખી હતી, જેથી એ બેની અમર યાદમાં આ જયા પાર્વતીનું વ્રત રાખવામાં આવે છે। આ વ્રત કરવાથી શંકર ભગવાન પ્રસન્ન થઈ મન મૂકી નારીઓને આશીર્વાદ આપે છે। સ્ટોરી બાય સંગીતા રાજપૂત, કેમેરામેન પરેશ કુર સાથે કચ્છ ટીવી સમાચાર। લગતી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન, સેલ કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર, 50% ડિસ્કાઉન્ટ, તો જલ્દી કરો, રહી ન જતા। તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં। ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ। પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે।
લપથી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 9879992224. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આધુનિક યુગમાં ટુ વ્હીલર વાહનોની ભરમાર વચ્ચે સાયકલનો દબદબો અકબંધ. ભૂતકાળમાં વાહનની ગરજ સારતી સાયકલ હવે બની અંગ કસરતનું સાધન. પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ટુ વ્હીલર વસાવવું એ પણ લોકોની મજબૂરી બની ગઈ છે. આજના ઝડપી યુગમાં અવનવી મોડલની બાઇકો ખરીદવા કંપનીઓ લોકોને આકર્ષે છે. મોંઘવારી હોવા છતાં પણ બાઇક ચાલકોની સંખ્યા ઘટતી નથી. પરંતુ ઘણા લોકો એવું માને છે કે આધુનિક યુગમાં સાયકલ ચાલકોની સંખ્યા ઘટી ગઈ હશે, પરંતુ વાસ્તવમાં એ વાત ખોટી છે. સાયકલ એ આધુનિક યુગમાં પણ પોતાની શાખ જાળવી છે. બદલાવ આવ્યો છે તો સાયકલના ઉપયોગમાં, કારણ કે એક સમયે સાયકલનો ઉપયોગ વાહન તરીકે થતો અને 40 થી 50 કિલોમીટરની મુસાફરી સાયકલથી થતી. હવે તેનું સ્થાન બાઇકે લઈ લીધું છે, છતાં સાયકલની માંગ ઘટી નથી. હવે શ્રીમંતો સાયકલનો ઉપયોગ કસરત માટે કરે છે. સ્થૂળતા, ડાયાબિટીસ, પેટના રોગો વગેરે સમસ્યાથી પીડાતા લોકો વહેલી સવારે સાયકલિંગથી અંગ કસરત કરે છે. તો આ વિશે સાંભળીએ 40 વર્ષથી સાયકલ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીને. મારું નામ નરેન્દ્ર માવજી બુંદભટ્ટી. સાયકલના વ્યવસાયમાં મારે લગભગ 40 વર્ષ જેવો થવા આવે મને. અને લગભગ સમજી લો કે વાણિયા નાકે કાંઈ નહોતું, એક ટેક્સી સ્ટેશન હતો અને બસ સ્ટેશન હતો અને બાકી થોડો ઘણો એ ટાઈપનો હતો. એમ ત્યારથી જ છે, સમજી લો ને. જે તે સમયમાં આજે 35 વર્ષની વાત કરું તો એ સમયમાં સાયકલ ભાડે આપતો ને રિપેરિંગ કરતો ને 100, 150, 200 રૂપિયા, 300 રૂપિયા સુધી, જેને કહેવાય ને કે આમ સંતોષ થઈ જતો એ વેપારમાં, અને મજૂરીનો કામ નહીં કરતા. આજના યુગ સમય બદલી ગયો છે. આજના યુગ સમય પ્રમાણે સાયકલોનું વેચાણ, જે સાયકલોનું ચલણ કે એ બધી વસ્તુમાં વધારે પડતા નોકરિયાત વર્ગ દ્વારા, વિદ્યાર્થીઓ અને જેવી રીતે કે આર્મી કે જે છે. અને બીજી વધારામાં મેઇન વસ્તુ એ કે એક્સરસાઇઝની વસ્તુ વધી ગઈ આજે પહેલાં કરતાં. આજે મોર્નિંગ વોકમાં સાયકલોનું પ્રમાણમાં જેમ પહેલાં સાયકલનો ઉપયોગ બધી રીતે આવતો એ રીતે અત્યારે એનો ઉપયોગ વધારે પડતો એક્સરસાઇઝમાં પણ વધારે થાય છે. સમજ્યા? હાલની પોઝિશનમાં સરેરાશ હાલની પોઝિશનમાં લગભગ 100, 150, 200 સાયકલું, 250 સાયકલું જેવો સિઝન પ્રમાણે વધારે હોય. અત્યારે સ્કૂલની સિઝનની હિસાબે 200, 300 સાયકલું નીકળી જાય મહિનામાં. સાયકલનો ચલણ જે પહેલાં હતો આમ તો એ જ પ્રમાણે જ છે, વધ્યો નથી ને ઘટ્યો નથી. પણ સાયકલનો જે વિભાગમાં પહેલાં સમયમાં જે મોડલ આવતા એના કરતાં આજે મોડલ વધી ગયા અને મોડલ સારા થઈ ગયા, એના હિસાબે સાયકલનો ચલણ વધારે જ છે ત્યારે. સમજ્યા? અને બીજી વસ્તુ કે આજની તારીખમાં સાયકલ ઉપયોગ જરૂરી છે ને સાયકલનો એક્સરસાઇઝ પ્લસ ઘરની અંદર બાઇક તો હોય જ, પણ ઘરની અંદર સાયકલ હોય તો ક્યારે પણ ગમે તે જગ્યાએ જાઓ આવો હો તે બધી રીતે કામ આવે એ વસ્તુ. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રિતુલ સોનેતા. મોબાઈલ નંબર 9825044385. બકુલ સોનેતા. મોબાઈલ નંબર 9978195555. ગત જૂન માસ દરમિયાન જિલ્લા ટ્રાફિક પોલીસે 2,34,000નો દંડ વસૂલ કર્યો છે. ભુજ તેમજ અન્ય વિસ્તારોમાંથી આ દંડ વસૂલ કરાયો છે અને આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે તેવું ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે. આ 2,34,000નો દંડ જિલ્લા ટ્રાફિક પોલીસે માત્ર એક માસમાં જ વસૂલ કર્યો છે.
આ દંડ પોલીસે હેલ્મેટ ન પહેર્યા હોય, 4 વ્હીલર ગાડીમાં સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેમજ બાઇક પર મોબાઈલ પર વાત કરતા ઝડપાયા હોય અને લાયસન્સ ન હોય તેવા પાસેથી દંડ વસૂલ કર્યો છે. આ તમામ કેસોમાં હેલ્મેટના કેસ અને લાયસન્સ ન હોવાના કેસો વધારે નોંધાયા છે. ટ્રાફિક પીઆઈ ગઢવીએ જણાવ્યું છે કે ટ્રાફિક અવેરનેસ ન હોવાથી આવા કેસો ભુજમાં વધારે નોંધાય છે અને ટ્રાફિક પોલીસને ન છૂટકે આવા પ્રકારના દંડો વસૂલ કરવા પડે છે. આટલા દંડ વસૂલ્યા બાદ પણ લોકોમાં ટ્રાફિક બાબતે અવેરનેસ નથી આવતી. જોઈએ હવે જિલ્લા ટ્રાફિક પોલીસ કેવા પ્રકારની કામગીરી કરે છે તે તો આવનારો સમય જ બતાવશે. ગયા જૂન મહિનાની અંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ભુજ સિટી અને આજુબાજુના વિસ્તારના જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેની પાસેથી 2,30,000-34,000 જેવો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ દંડ મુખ્યત્વે કોઈપણ વાહન ચાલક ચાલતા ફોન ઉપર વાત કરતો હોય, જેને હેલ્મેટ ન પહેર્યું હોય, 4 વ્હીલરની અંદર સીટ બેલ્ટ બાંધ્યા વગર નીકળ્યો હોય, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો બીજા ડોક્યુમેન્ટો સાથે લઈને ન નીકળ્યો હોય, એવા તમામ જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે એમના વિરુદ્ધમાં આ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ દંડની ઝુંબેશ સતત ચાલુ જ રહેશે જ્યાં સુધી પબ્લિકની અંદર અવેરનેસ નહીં આવે અને પબ્લિક પોતાની રીતે સમજતી નહીં થાય કે જેથી કરીને ટ્રાફિક નિયમો પડાય અને ટ્રાફિકની વ્યવસ્થા જળવાય, ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ જ રહેશે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ ઓમ કરુણા મૂર્તે નમઃ શ્રવણ ગંગા દર્શન ગંગા તીર્થ ગંગા પાવન પવિત્ર શ્રાવણ માસમાં તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે શ્રી શિવ મહાપુરાણ કથા મહાયજ્ઞ વક્તા શ્રી પરમ પૂજ્ય ઈશ્વર મહારાજ મથન કચ્છવાડા. ભગવાન શિવ મુક્તિ અને મોક્ષના દેવ છે, જેની કથા સાંભળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પીડામાંથી મુક્તિ પામે છે. મુખ્ય યજમાન ₹51,000, શ્રવણયાત્રી યજમાન ₹8,450. કથા સ્થળ ગંગાજીના ઘાટે શ્રી હરિદ્વાર તીર્થ ક્ષેત્રે. કથા શ્રવણ તારીખ 29/7/2014 થી તારીખ 6/8/2014. કથા સમય સવારે 9 થી 1. કથા વિરામ 6/8/2014. નારાયણ યજ્ઞ તારીખ 7/8/2014. અમારા ભગીરથ કાર્યના સનિષ્ઠ કાર્યકરો ભુજ કચ્છ 02832 299 857, મુન્દ્રા કચ્છ 02838 222 474, માંડવી કચ્છ 9873 37 311, ગાંધીધામ કચ્છ 97 148 58 471, 98 251 86 387, નખત્રાણા કચ્છ 97 782 50 720, લેન્ડલાઇન નંબર 02836 246 625, મોબાઈલ નંબર 99 099 51 097. ઘણા સમય પછી દબાણ હટાવ કામગીરીનું પ્રકરણ નગરપાલિકાએ પુનઃ શરૂ કરેલ છે, પરંતુ ક્યાંક લાલ આંખ તો ક્યાંક મીઠી નજર. આવું શા માટે? શહેર સ્વચ્છતા અભિયાન હેઠળ અવારનવાર ભુજ નગરપાલિકા સફાઈ તથા દબાણ હટાવની કામગીરી સમયાંતરે હાથ ધરતી હોય છે. આ કામગીરીમાં ભુજના ધમધમતા વિસ્તારોમાંથી દબાણ હટાવવાની કામગીરી કરાય છે. 2 દિવસ પહેલા શરૂ કરાયેલ આ કામગીરીમાં ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પરથી લારી ગલ્લા હટાવી અને ધાક બેસાડતી કામગીરી કરાઈ, જેને કારણે દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો. આવી જ કામગીરી અનમ રિંગ રોડ પર પણ કરવામાં આવી, જ્યારે ભુજ ગાંધીધામ રોડ પરના દબાણો તથા વીડી હાઈસ્કૂલ અને અન્ય સ્થળોએ દબાણો યથાવત છે. તો કોઈક એરિયામાં આવા દબાણો હટાવાય છે, જ્યારે અમુક એરિયામાં દબાણો સામે આંખાડા કાન કરે છે. શા માટે? આવા પ્રશ્નો માટે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરની મુલાકાત લીધી તો તેમણે દબાણ હટાવવાની વાતો કરી હતી. તો સાંભળીએ ચીફ ઓફિસરને. અત્યારે હાલમાં જેમ અમારો જે પ્લાનિંગ ચાલી રહ્યું છે એ મુજબ જાહેર રસ્તા પરના જે તમામ દબાણ છે, નાલા પરના દબાણ છે, એ આગામી 1 મહિનાની અંદર અમે દૂર કરશું. એમાં જ્યુબિલી ગ્રાઉન્ડથી એની શરૂઆત કરી હતી ભુજ હાટ સુધી. ભુજ હાટ ડેવલપમેન્ટનો જે અત્યારે પ્રોજેક્ટ ચાલે છે લેન્ડસ્કેપિંગને, એમાં નડતરરૂપ લારી ગલ્લાના તમામ દબાણો અમે અત્યારે હટાવ્યા છે. ત્યારબાદ અમારે આજે અન્નમ રિંગ રોડ પરના જે કાચા પાકા દબાણ હતા લારી ગલ્લાના, જે ટ્રાફિકની નડતરરૂપ હતા, એ બધાને અત્યારે દૂર કરેલા છે આજના દિવસે. આવતીકાલનો એરિયા જે છે એ મંગલમ વિસ્તાર રહેશે. મંગલમ 4 રસ્તાથી અમીરસર તળાવ જે છે એ એરિયામાં રહેલા જે ટ્રાફિકની નડતરરૂપ દબાણો છે એને દૂર કરશું. ત્યારબાદ ફરીથી એસટી બસ સ્ટેશન બાજુ ડ્રાઈવ થશે.
શાકભાજીવાળા બધા દબાણમાં જ આવે છે, એ બધાને પણ દૂર કરવામાં આવશે. ના, એટલે આમ એકલ દોકલ દબાણ હોય, ઘણીવાર તંત્રની ધ્યાને ન આવતા હોય, આ તમારા માધ્યમથી જે ખ્યાલ આવે એ મુજબ અમે દબાણો દૂર કરી રહ્યા છીએ. મેજર જે દબાણો અમે આઈડેન્ટિફાય કર્યા છે એને પ્રાથમિકતા અમે આપવાના છીએ. હા, હોસ્પિટલ રોડ ઉપર બી અત્યારે ડ્રાઈવ થશે. એસટી બસ સ્ટેશન વિસ્તાર બાદ હોસ્પિટલ રોડનો વારો આવશે. દબાણમાં અંતર્ગત જે લારી ગલ્લા જપ્ત કરવામાં આવશે એને પાછા આપવામાં આવશે નહીં. 7 લારીઓ અને જે કેબિન છે જપ્ત થયેલ છે અને એને રિલીવ નથી કરવામાં આવે. દંડ તો અત્યારે એ જ રાખ્યો છે કે એને પરત તો આપવાના જ નથી, કારણ કે અત્યાર સુધી એ પ્રથા હતી કે દંડ આપીને પાછું આપી દેતા વ્હીકલ લારી ગલ્લા, એટલે ફરીથી જઈને એ લોકો ત્યાં સ્થાયી થઈ જતા હતા. એટલે હવે એ પાછી મળશે નહીં. જરૂર જણાય એને ડેમેજ કરી અને એને સ્ક્રેપ પણ કરી નાખશું. એના માટે કોન્સ્ટન્ટ અત્યારે જે સુપરવિઝન જે છે વોર્ડમેન દ્વારા એ આઈડેન્ટિફાય કરીને વોર્ડમેનો તરફથી એના માધ્યમથી એની તપાસ કરાવતા રહીશું. એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ તથા ક્લાસરૂમના વાતાવરણને મહત્વ આપતા એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ भुजना प्रथम पर्सनालिटी डेवलपमेंट साथेना एसी क्लासेस। एस्पायर में जुड़ने के बाद मेरा ड्रीम सच होने लगा है। मैं मेरे ड्रीम की ओर बढ़ने लगा हूँ और इधर के टीचर भी बहुत अच्छे हैं और पढ़ाते भी बहुत अच्छे हैं। जेमा अंग्रेजी माध्यम तथा गुजराती माध्यमना 5मा धोरणथी कॉलेज सुधीना विद्यार्थीओना एडमिशन चालू छे। नमस्कार भुज। पहले तो एस्पायर एजुकेशनल इनिशिएटिव की ओर से भुज के सभी नागरिकों को यहाँ पे सेंटर देखने आने का मैं न्योता देता हूँ। हमने ये सेंटर स्पेशली बच्चों की पर्सनालिटी डेवलपमेंट के लिए चालू किया है। सरनामू एस्पायर एजुकेशनल इनिशिएटिव, हिरेश्वर कॉम्प्लेक्स बेसमेंट, SBI बैंक नी सामे, संस्कार नगर, भुज। मोबाइल नंबर 9909945143। जीवन जरूरी पाणी लाइटनी सुविधाने नजरअंदाज करता गामना सरपंच तथा जिल्ला पंचायतना सदस्य पर मिर्जापરના શખ્સે કર્યા આક્ષેપો। કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ યોજનામાં સુવિધા માટે નિર્ણયો લેવાય છે, પરંતુ અમલ કરાતા નથી। આવો જ બનાવ મિર્જાપર ગામે બનવા પામ્યો છે। મિર્જાપરના રહેવાસી ગોવિંદભાઈ પટેલને લાઇટ અને પાણીના કનેક્શન આપવા બાબતે હાઈકોર્ટે ચુકાદો આપેલ છે, છતાં પણ ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવી નથી। આમ પાણી અને લાઇટ જેવી જીવન જરૂરિયાત સુવિધા ન મળતી હોવાને કારણે પંચાયતના સરપંચશ્રીને પણ સૂચના અપાયેલ, પરંતુ તેમના તરફથી પણ કોઈ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। તો આ નિર્ણયની 10 દિવસમાં અમલવારી થાય તેવી રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ છે। જમીન કરતા જે છે એ લાઇટ પાણીનો વિવાદ છે, જમીનનો વિવાદ એક બાજુ છે। અત્યારે અમે પંચાયત પાસે માંગીએ છીએ લાઇટ અને પાણી, તો એ લોકો એમ કહે છે કે આ સર્વે નંબર 2 માં કોઈ રહેણાંક જ નથી। તો અમે એના માટે કલેક્ટરને અરજી કરી છે અને એ લોકો આજે સર્વે કરવા આવ્યા છે કે રહેણાંક છે કે નથી। એ એમ જ કહે છે કે અહીંયા કોઈ રહેણાંક જ નથી અને પાણીની પહેલાં અમારા જે પ્લોટ છે પહેલાં મંજૂરી મળી ગઈ છે, હવે એ લોકો નથી આપતા અને આગળનું જે છે એમાં અમારે લાઇટ પાણી હતા અને કપાવી નાખ્યા છે એ લોકોએ। અત્યારે આ હનુમાનજીનું મંદિર છે એમાં પણ મીટર નથી આપતા, એમ કે છે કે કાંઈ છે જ નહીં, જગ્યાએ ખેતર જ છે। એટલે એના માટે આજે સર્વે કરવા માટે અમે બોલાવ્યા છે। હવે લોકો સર્વે કરવા આવ્યા છે, એ લોકો હજી એમ કે છે કે આગળ ગેરેજ છે મિર્જાપરમાં, તમે જાશો તો ગેરેજ ટાઈપના જ બહારથી દેખાશે, કારણ કે 2 મિનિંગમાં કરાવો, ભવિષ્યમાં જોઈ તો ગેરેજ તરીકે કામ આવે, ભાડું આપને કાઢી નખાય ગાડી લીધી હોય ત્યારે, બાકી તો એમ જ રહેવાય છે। જ્યારે કોઈ પણ બધા ઘરમાં આ તો વિન્ડો છે બાંધકામ અટકાવી દીધું છે એટલા માટે, નહીંતર કોઈ પણ ઘરે તમે જાશો તો એ બારેથી ગેરેજનો જ ગેટ હશે, અંદર રૂમ અને રસોડું હશે। ભવિષ્યમાં કરવું હોય તો ગેરેજ થઈ જાય। અંદરથી બીજો ગેટ છે જ ને, નાનો અંદર છે જ રૂમ અને રસોડું બી છે, હું તમને બતાવીશ ખોલીને કે રસોડું છે। આ લોકો એમ કે છે કે નથી રસોડું, રહેણાંક નથી, ડેલા ગેરેજ છે। પંચાયત જ મંજૂરી નથી આપતી પાણીની। ગામ આખામાં લાઇટ પાણીની જો સગવડ હોય, અહીંયા શું કામ નહીં? એનું કારણ બીજું શું હોય કે પોતાની એની જે પંચાયત છે એની સાથે આપણે પંચાયતમાં જે સભ્યો હોય છે એની સાથે આપણી લાગતી ઓળખતી ન હોય, અદાવત
બીજું કઈ નહીં. અરવિંદ લાલજી પિંડોરિયા અદાવત થી, બીજું કઈ નથી. એને એમ જ છે કે આ ગોવિંદ નાથાનું એની અદાવત છે ગોવિંદ નાથાથી, પણ આ પ્લોટકાર ગોવિંદ નાથા જ નથી, એને તો વેચી દીધા છે પ્લોટને, તો બીજાનું શું? અમારું કહેવાનું એ છે એને જે અદાવત છે એનાથી કરે ને, આનાથી શું કામ અને મંદિરથી શું કામ? હવે શું માંગ છે તમારી? અમારી માંગ છે લાઇટ પાણી આપો, નહીં આપે તો આગળ બધી કાર્યવાહી કરશો, અને નહીંતર અનશન, છેલ્લે અનશન, જેટલું થશે એટલું કરશી, નહીંતર અનશન. હેવ મોર હેવ ફન ઇટેરી. આઈસ્ક્રીમની દુનિયામાં અગ્રેસર એવી કંપની હેવ મોર હવે ફૂડની દુનિયામાં. આઈસ્ક્રીમની સાથે હવે સ્પેશિયલ ટેસ્ટી ચણાપુરી, યમ્મી પિઝા, જમ્બો ગ્રીલ્ડ સેન્ડવિચ, પાઉંભાજી, ઇન્ડિયન મેજિક પુલાવ, ફ્રેન્કી, ફન ફિએસ્ટા, હેવ ફન બર્ગર only at 29, garlic toasties only at 25, jumbo aloo tikki sandwich only at 44, fun pizza ₹44 only. Have fun with Have More Have Fun Eatery. એકવાર પધારો અને માણો અદ્ભુત સ્વાદનો આનંદ. આપની મુલાકાત કાયમી બની રહેશે એ અમારો વિશ્વાસ છે. હોમ ડિલિવરી તદ્દન ફ્રી. મોબાઈલ નંબર 9099928319 તેમજ ફોન નંબર 02832258319. Have More Have Fun Eatery, સિટી સેન્ટર, કોલેજ રોડ, ભુજ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ખાવડા ગામે જૂની અદાવતને કારણે પથ્થરમારી એક મહિલાને ઘાયલ કરાઈ. આ પથ્થરમારાને કારણે ફરિયાદીને ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ છે. ભુજના સરહદી વિસ્તારમાં અવારનવાર નાના મોટા મારામારી, ચોરી, લૂંટ, અકસ્માતોના છમકલા જોવા મળતા હોય છે. આસબાઈ અબ્બાસ સુમરા નામની 40 વર્ષની આધેડ મહિલાને જૂની અદાવતના ખાર રાખી અને શેરમામદ આમદ નામના શખ્સે પથ્થર મારી અને ઘાયલ કરી છે. આ પથ્થરથી મહિલાના હાથમાં ફ્રેક્ચર આવેલ છે, જે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. मुझे ना सारा कीअं बनाव न बने असीं बीमार माण्हू त दवा ॾिनी थोगीस रोजे जो टाइम थी वियो. असां रोजे छोड़ो पे टाइम मथे उतां पाणा वठा त सामे थी आउं दौड़े छोकिरा बचा घटी मथे त रस्ते में ॿिया होंडा मुंहिंजे घर में रखी विया. होंडा जो नंबर पुलिस खणी वई है. पोइ तपास करे वेंदा रहे. मुंहिंजी ख़ासि पुछा न थई ने चई पाणो मारियोसीं. आउं छणी पई छणी लोही निकिरनि टकर वरी वे ककर खावड़े जे अञा ने ककर खावड़े अच में मुंहिंजो खेतर आहे सीम माड़ी में माला ने कोलसा करियां थी हुते पेट मारियां तंहिं लाइ वठी. सभी ओशो के प्यारों के लिए खुश खबर. ओशो गुरु पूर्णिमा उत्सव 12 जुलाई शनिवारे सवारे 8:30 થી રાત્રે 9:30 સુધી. સવારના નાસ્તા સાથે 400 રૂપિયા સાથે બપોર તથા સાંજનું ભોજન. એડ્રેસ વાગડ પે 24 હોલ, આરટીઓ સર્કલ, ભુજ, કચ્છ. આપ સૌના આગમનના ઉત્સુક. સ્વામી આનંદ યોગેશ. મોબાઈલ નંબર 99250 47462. સ્વામી સત્યદર્શન. મોબાઈલ નંબર 97 277 93 539. પ્રેમ પ્રકાશ. મોબાઈલ નંબર 98 258 85 098. એક જ ફળિયામાં રહી તારુમારું કરનારા શખ્સને પાડોશીએ માર મારી ઘાયલ કર્યો છે. ઘાયલને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો. ભુજના સેજવાલા માતમમાં રહેતા જુમા ઇબ્રાહીમ સમેજાને એક જ ફળિયામાં દબાણ કરી પોતાનું ફળિયું છે એમ કહી અને વાળી લેવા બાબતે તેના જ આંગણામાં રહેતા અબ્દલ સાલેમ અહમદ, અનવર અબ્દલ ઉમર તથા રહેમતુલ્લા ઉમર નામના શખ્સોએ લાકડી અને કુહાડીથી માર મારી ઘાયલ કર્યો છે. આ ગવાયેલા શખ્સને ભુજની જીકે જનરલમાં દાખલ કરાયો છે. લાઈફ કેર સોલ્યુશન ગેસ સેફ પ્રોડક્ટના કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર. રસોડામાં રહેલો જીવતો બોમ્બ ગેસ સિલિન્ડરના રોજિંદા જોખમ સામે સુસલામતી. ગેસ સેફ ઇન્ડિયા લિમિટેડ પ્રસ્તુત કરે છે ગેસ સેફ ડિવાઇસ અને સ્ટોવ. ગેસ સેફ ડિવાઇસ પર 3 વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી, 2 કરોડનો થર્ડ પાર્ટી વીમો, 30 વર્ષનું આયુષ્ય. ગેસ સેફ સરકાર માન્ય ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરમાં લગાડી શકાય છે. હોરિઝોન્ટલ અને વર્ટિકલ 2 મોડલમાં ગેસ સેફ ઉપલબ્ધ. રોજના માત્ર 23 પૈસા ખર્ચમાં આખો પરિવાર અને પ્રોપર્ટીની સલામતી સાથે 20% ગેસની બચત.
આંતરરાષ્ટ્રીય ટેકનોલોજીથી બનાવાયેલ ગેસ સેફ ડિવાઇસ ISO 9001:2008 તેમજ USA ની અંડરરાઇટર્સ લેબોરેટરીઝ દ્વારા પ્રમાણિત છે. ગ્રુપ ડેમોન્સ્ટ્રેશન માટે સંપર્ક કરો કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર લાઈફ કેર સોલ્યુશન, દુકાન નંબર A/215, RTO રિલોકેશન, કતિરા કોમ્પ્લેક્સ, બજાજ એલિયન્સની પાસે, ભુજ, કચ્છ. પારુલભાઈ, મોબાઈલ નંબર 9825956836. મયુરભાઈ, મોબાઈલ નંબર 9825537980. કનૈયાબે ગામમાં પદ્ધર પોલીસે રેડ પાડી 1,37,000 રોકડા સાથે 4 ખેલીઓની કરી ધરપકડ. જિલ્લામાં ખૂણે ખાંચે શકુનીઓ આજે પણ છાને છપને જુગાર રમતા હોય છે, ત્યારે ક્યારેક પોલીસની ઝપટમાં આવી જતા હોય છે. આવા 4 ખેલીઓ પદ્ધર પોલીસની ઝપટમાં આવી ગયા. 1,37,000 રોકડા, 2 તુફાન ગાડી, 1 બાઇક અને 4 મોબાઈલ મળી કુલ 5,07,000ની માલમત્તા સાથે પકડી પાડ્યા છે. ઘણા સમયથી ચાલતી આ જુગારની ક્લબ અંગે અનેક ફરિયાદો હતી અને મળતી માહિતી પ્રમાણે આ છાપો પાડવામાં આવ્યો હતો, જેમાં 4 જુગારી નારણ ભૂરા મંગરિયા ભુજોડી, ઇબ્રાહીમ અબ્દુલ સુમરા ભુજ, જમનશાહ મામદશાહ શેખ અંજાર, ઇસબશાહ જમનશાહ શેખ કનૈયાબે વગેરે ઝડપાયા હતા. જ્યારે ક્લબનો સંચાલક તથા 20 થી 25 ખેલીઓ અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. ગઈકાલે રાતે અમને નાઇટમાં હતા દરમિયાન અમને બાતમી મળેલ કે કનૈયાબે ગામની સીમમાં અમુક માણસો જુગાર રમે છે, જેથી સ્ટાફના માણસો સાથે અમે કનૈયાબે સીમમાં ત્યાં રેડ કરેલ. ત્યાં રેડ ઉપર કરેલ ત્યારે 4 ઇસમો પકડાઈ ગયેલ ને અમુક ઇસમો ત્યાંથી ભાગી ગયેલ છે. એમાંથી રોકડ મુદ્દામાલ અમને 1,37,700 જેવી રોકડ મુદ્દામાલ મળેલ છે, 4 મોબાઈલ મળેલ છે, સ્થળ ઉપરથી 2 તુફાન ગાડી અને 1 હીરોહોન્ડા મોટરસાઇકલ પકડાયેલ છે. આગળની કાર્યવાહીમાં એમાં કોણ કોણ માણસો સાથે એમની સાથે છે, બીજા જે ભાગી ગયેલ છે એ કોણ કોણ માણસો છે એની તપાસ ચાલુ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.